હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરી એકવાર તમારું હાર્દિક 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 સ્વાગત છે મારા મિની વ્લોગમાં. તો વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. ને આપણે જઈએ છીએ આજ વાડી બાજુ, કેમ કે વાડી તરફ ઘણા સમયથી આપણે ગયા નહોતા, એટલે આપણે બધા તૈયાર થઈને જઈએ છીએ બધા વાડી તરફ. વાડીમાં પહોંચતા પહેલાં આવી ગયો વચ્ચે એક રસ્તામાં જાંબુડો. તો જાંબુડા ખાવા ગાડી આપણે કરી છે હોલ્ડ, અને થોડાક ખાઈ જાંબુડા. તો થોડાક જાંબુડા આપણે ઠપકારી લીધા છે. જો તમને જાંબુડા ભાવતા હોય તો આવી જાઓ જાંબુડા ખાવા. તો આ છે અમારી આજુબાજુની વાડીઓ. અમારે અહીં ડુંગરાળ વિસ્તાર હોવાથી આ વર્ષે અમારે 41 ડિગ્રીથી માંડી અને 47 ડિગ્રી સુધી તાપમાન અહીં જોવા મળ્યું છે. વિસ્તાર શોર્ટ લાગશે હોય ને. એટલામાં જ આવી ગયો બાજુમાં એક લીમડો, અને લીમડામાં આવી ગઈ ભાઈ પાકલ લીંબોળી. તો બધા મિત્રોને આમંત્રણ છે ભાઈ, આવી જાજો બધા લીંબોળી ખાવા. તો આવી ગયા છીએ મિત્રો આપણે ફાઇનલી આપણી વાડીમાં, અને આ છે આપણી વાડીમાં અત્યારે વાવેલો છે આપણે કપાસ. અને વરસાદને થાય એમ હતું મોડું, એટલે આપણે કપાસને પાણી પણ ચાલુ કરી દીધું છે. જો કે મોટર અત્યારે 2-2.5 કલાક હાલે છે, પણ 2-3 દિવસે પી જાય ખરું. ને 10 વીઘા જમીન છે. કપાસ અત્યારે 2-3 પાંદડીએ કપાસ પણ થઈ ગયો છે સારો એવો. તો અત્યારે વાડીના કામમાં આપણે નીંદવાનું ચાલુ છે. અમુક ઠેકાણે નીંદવાનું કે અમુક ઠેકાણે પારવાનું કે, અને 2-3 પાંદડીઓ કપાસ થઈ ગયો છે, અને 2-3 પાણ પણ આપણે કાઢી નાખ્યા છે. અને આ બધા અત્યારે આટા મારે છે વાડીઓમાં. અમારે ભાઈ ને આ દીદી ને જો તમે. ને કૂવાનું પાણી આપણે હવે જોઈએ કે કેટલું કરશે કૂવામાં પાણી. તો જો આ છે અમારે કૂવો, અને એટલું જ ભર્યું છે એમાં પાણી. હવે વાત કરીએ વાડીના છાયામાં, તો જો છાયામાં અત્યારે અમારે એક અહીંયા ઓડી પાસે એક નાની એમથી કરણનું ઝાડ છે, તો એટલો અમથો છાંયો, અને એક આ નાની એવી ઝૂંપડી છે. ને આ ભાઈ અમારે જો ખાખા ખોળા કરવા માંડ્યા છે, દક્ષભાઈ અમારા. અને અહીંયા પડી છે અમારી ગાડીઓ. અને આમાં વાડીમાં તમને દેખાડીએ તો આ બાજુ એટલામાં 4 કેરામાં તો ખાલી શાકભાજી જ વાવ્યું છે, કેમ કે એટલામાં કાંઈ થાય નહીં, એટલા માટે શાકભાજીનો કેરો કર્યો છે. જેમાં ગુવાર વાવેલો છે, ભીંડો છે, ટમેટા છે, અને રીંગણાના છોડવા નાખ્યા છે, અને મરચી પણ છે, અને કોથમરી પણ નાખી દીધી છે. અને આ છે અમારી વાડીનો બીજો કૂવો. અને તો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.